जो धोरण 9 में આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિની શરૂઆત કરીએ। હવે સંખ્યા પદ્ધતિ એટલે સંખ્યા વિશે ભણવાનું છે। તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા એ બધી સંખ્યાઓની તમને માહિતી આપીએ। તો કે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા એટલે શું એ તમને કહીએ। જો આપણે 8મા ધોરણના 7મા 8મા ધોરણમાં ભણી ગયા પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા વિશે। तो प्राकृतिक संख्या એટલે 1 2 3 4 5 એટલે જેટલી પણ ધન સંખ્યાઓ છે એ ધન સંખ્યાઓના સમૂહને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા કહે છે। જેમ કે 1 2 3 4 5 એમ અસંખ્ય ધન સંખ્યાના સમૂહને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા કહે છે। આ બધી જ ધન એટલે કે પ્લસ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે। ધન સંખ્યાઓના બધા સમૂહને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। प्राकृतिक संख्या ने n वडे दर्शाववामां आवे छे। कैपिटल N वडे प्राकृतिक संख्या ने दर्शाववामां आवे छे। अने सौथी नानी प्राकृतिक संख्या केटली छे? 1 छे। सौथी नानी प्राकृतिक संख्या 1 छे। प्राकृतिक संख्या विषे तमारे आटલું याद राखवानुं के 1 2 3 4 એટલે બધી જે ધન સંખ્યા છે અસંખ્ય સુધી એ ધન પ્રાકૃતિક સંખ્યા છે। ધન એટલે પ્લસ વાળી જેટલી પણ સંખ્યા છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। प्राकृतिक संख्याओं समूह ने कैपिटल N संकेत वडे दर्शाववामां आवे छे अने सौथी नानी प्राकृतिक संख्या कई छे? 1 छे। बराबर। हवे नंबर 2 पूर्ण संख्या। पूर्ण संख्या एटले जो प्राकृतिक संख्या 1 2 3 4 हती फक्त एमां 0 एड थाय, शून्य एड थाय एने पूर्ण संख्या कहेवाय। पूर्ण संख्यानो समूह केवी रीते लखी शकाय? ए 0 1 2 3 4 एम असंख्य एने पूर्ण संख्या कहेवामां आवे छे। तो कि आ बधी जे संख्याओ छे 0 थी लईने 1 2 3 4 एम असंख्य એટલે કે ધન સંખ્યા અને શૂન્યના સમૂહને શું કહેવાય છે? પૂર્ણ સંખ્યા કહે છે। બધી જ ધન સંખ્યા અને શૂન્યના સમૂહને પૂર્ણ સંખ્યા કહે છે। બરાબર। પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે? W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યાને W वडे दर्शाववामां आवे छे। सौथी नानी पूर्ण संख्या कई छे? एटले पूर्ण संख्यानी शरूआत 0 थी थाय एटले एने सौथी नानी पूर्ण संख्या कहेवामां आवे छे। 0 ए सौथी नानी पूर्ण संख्या छे। बराबर। हवे पूर्णांक संख्या। पूर्णांक संख्या कोने कहेवाय? जो पूर्णांक संख्या एटले एमां शून्य पण आवे, धन संख्या पण आवे अने ऋण संख्या पण आवे। एटले के जो 0 नी डाबी बाजू ऋण संख्या होय एटले के -1 -2 -3 -4 एम असंख्य। 0 नी जमणी बाजू धन संख्या होय 1 2 3 एम असंख्य। बराबर। एटले धन एटले प्लस धन संख्या अने ऋण संख्या अने शून्यना समूहने पूर्णांक संख्या कहे छे। बराबर। धन संख्या अने ऋण संख्या अने शून्यना समूहने पूर्णांक संख्या कहे छे। पूर्णांक संख्याओं ने कैपिटल Z वडे दर्शाववामां आवे छे। पूर्णांक संख्या ने शेना द्वारा दर्शाववामां आवे छे? Z वडे दर्शाववामां आवे छे। पूर्णांक संख्या पण केवी छे? असंख्य छे। पूर्णांक संख्या पण असंख्य छे। ऋण संख्या पण डाबी बाजू असंख्य अने 0 नी जमणी बाजू धन संख्या पण केवी होय छे? असंख्य होय छे। बराबर। आ रीते आपणे प्राकृतिक, पूर्ण अने पूर्णांक संख्या विषे जोई गया। हवे जोईए समय संख्या। समय संख्या विषे तमे 8મા ધોરણમાં ભણી ગયા એટલે p છેદમાં q સ્વરૂપ। p છેદમાં q એટલે અંશ અને છેદવાળી સંખ્યા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવે એને સમય સંખ્યા કહેવાય। જો p અને q પૂર્ણાંક હોય એટલે કોઈ પણ પૂર્ણાંક હોય અને q એ શૂન્યતર હોય તો તેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે। p બાય q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જેને સમય સંખ્યા કહેવાય છે। સમય સંખ્યાને શેના દ્વારા દર્શાવવામાં આવે? કેપિટલ Q વડે દર્શાવવામાં આવે छे। आ थई संख्या विशेनी चर्चा। बराबर। हवे जोईए के बे भिन्न समय संख्याओं वच्चेनी संख्या समय संख्याओं बे भिन्न समय संख्याओं वच्चेनी समय संख्याओं कई कई छे एटले केवी रीते शोधाय? धारो के a अने b ए समय संख्या छे अथवा तो कोई पूर्णांक छे तो a वत्ता b छेदमां 2 ab नो सरवाळो करीने भाग्या 2 करवानो અને ab નો સરવાળો ભાગ્યા 2 એ સંખ્યા
કરતા મોટી અને બી સંખ્યા કરતા નાની હોવી જોઈએ। બરાબર। જો આપણે દાખલામાં ગણીશું તો વધારે તમને ખ્યાલ આવશે। સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરીએ। સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? એવું આપણને પૂછ્યું છે। શું પૂછ્યું છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો કે હા, શૂન્ય એ સમય સંખ્યા જ છે। બરાબર। શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? તો કે હા, શૂન્ય એક સમય સંખ્યા છે। શૂન્ય પૂર્ણ સંખ્યા છે। શૂન્ય શું છે? પૂર્ણ સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક સંખ્યા પણ છે। શૂન્ય એ પૂર્ણ સંખ્યામાં પણ આવે અને પૂર્ણાંક સંખ્યામાં પણ આવે, માટે શૂન્ય એ સમય સંખ્યા છે। બરાબર। પૂર્ણાંક સંખ્યા પણ છે અને પૂર્ણ સંખ્યા પણ છે, અને તેથી તે સમય સંખ્યા પણ છે। હવે શૂન્ય એ સમય સંખ્યા છે, તેથી તેને સમય સંખ્યા હોય તો p છેદમાં q સ્વરૂપમાં લખી શકાય। બરાબર। શૂન્ય એ સમય સંખ્યા છે, માટે તેને p છેદમાં q સ્વરૂપમાં લખી શકાય। પ્રશ્ન નંબર 1 માં આટલું લખવાનું। પ્રશ્ન 2, 3 અને 4 ની વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની છે। બરાબર। હવે 3 અને 4 ની વચ્ચે તો કોઈ સંખ્યા હોય જ નહીં, પણ આપણે સમય સંખ્યા શોધવાની છે, એટલે સમય સંખ્યા એટલે p છેદમાં q સ્વરૂપવાળી સંખ્યા, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા શોધવાની છે। તો એની ગણતરી કેવી રીતે કરવાની? બહુ સહેલું છે, ધ્યાન રાખજો। સૌથી પહેલા તો જો બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય? 3 અને 4 નો સરવાળો 7 થાય। 3 અને 4 નો સરવાળો 7 થાય છે, તો જો અહીંયા 3 છે, તો 3 ને 7 વડે ભાગીએ તો 7 વડે ગુણવા પણ પડે, તો અંશ અને છેદમાં 7 વડે ગુણીએ અને ભાગીએ તો 7 તરી 21 છેદમાં 7। શું કર્યું? અહીંયા બંનેનો સરવાળો 7 થાય છે, તો બંને સંખ્યાઓને 7 વડે ભાગીએ અને ગુણીએ। 3 સિત્તા 21 છેદમાં 7, એવી રીતે 4 ને પણ 7 વડે ગુણીએ અને ભાગીએ એટલે 4 સિત્તા 28 છેદમાં 7। તો આ જો આવે 21 છેદમાં 7 અને 28 છેદમાં 7। આ બંને સંખ્યાઓની, આ બંને સમય સંખ્યાઓની વચ્ચેની સંખ્યા જોઈએ, જેમ કે જો છેદ તો સરખો છે, બંનેમાં છેદ કયું છે? 7 7। અંશ છે 21 અને 28, અને 21 અને 28 ની વચ્ચે કઈ કઈ સંખ્યા હોય? 22 23 24 25 ને 27, તો એને વચ્ચેની સંખ્યા કહેવાય। તો જો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા કઈ કઈ? 21 છેદમાં 7 તો છે, એના પછી કઈ સંખ્યા આવે? 22 છેદમાં 7, 23 છેદમાં 7, 24 છેદમાં 7, 25 છેદમાં 7, 26 છેદમાં 7 અને 27 છેદમાં 7 છે। બરાબર। 28 છેદમાં 7 તો આવે નહીં, વચ્ચેની પૂછી છે। તો કેટલી સંખ્યા પૂછી છે? 6 સમય સંખ્યા। તો આ 1 2 3 4 5 ને 6 મળી ગઈ 6 સમય સંખ્યા। બરાબર। આવી રીતે દાખલાની ગણતરી કરો। બરાબર। છેદ સમછેદી બનાવો, છેદ સરખું બનાવવાનું, એટલે પછી આપણને અંશમાં તો ખબર પડી જાય। બરાબર। બીજો દાખલો પૂરો। હવે જો એના જેવું ત્રીજો દાખલો, 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો। 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે। તો આ બે સંખ્યાઓનો જો છેદ તો પહેલેથી સરખો છે જ, પણ 3 અને 4 ની વચ્ચે તો કોઈ સંખ્યા જ ના આવે। તો આપણે શું કરીએ? 3/5 છે ને, તો 5 ને 6 વડે ગુણીએ, એટલે અંશ અને છેદમાં 6 વડે ગુણીએ તો 3 6 18, 5 6 30, એટલે આ સંખ્યા કઈ બની? 18/30 બની ગઈ। હવે 4/5 છે, તો 5 ને પણ અહીંયા 6 વડે ગુણ્યા અંશ અને છેદમાં, તો 4 ગુણ્યા 6 અને 5 ગુણ્યા 6, 4 6 24, 5 6 30। બરાબર। હવે બંને સંખ્યાનો છેદ કેવો છે? સરખો છે, 30 30, એટલે 18 અને 24 એ અંશ છે, તો 18/30 અને 24/30 વચ્ચેની સમય સંખ્યા કઈ કઈ આવે?
પણ એને લખાઈશું 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યા. 18 પછી કઈ સંખ્યા આવે? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30 છે. બરાબર. 18/30 થી 24/30 વચ્ચેની આપણે 5 સમય સંખ્યા લખી. જો 5 થાય છે 1 2 3 4 ને 5, 5 સમય સંખ્યાઓ લખી નાખી. બરાબર. અહીંયા દાખલા નંબર 3 પણ પૂરો. હવે પ્રશ્ન 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એને કારણ આપીને જવાબ આપવાનો છે. પહેલું વિધાન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બીજો વિધાન, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. અને ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ 3 વિધાન સત્ય છે કે અસત્ય છે? જવાબ આપવાનો. પહેલું વિધાન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે. તો આ વિધાન કેવું છે? સત્ય. કેમ? આપણે હમણાં જોઈ ગયા પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા વિશે. પ્રાકૃતિક સંખ્યા એટલે બધી ધન સંખ્યા 1 2 3 4 5 એ રીતે. અને પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત થાય. 0 1 2 3 4 5 6 7 એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક બધી સંખ્યાઓ આવી જાય. માટે વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાના જથ્થામાં એનો સમાવેશ થાય છે. બરાબર. બીજું વિધાન, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? અસત્ય. કેમ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા હોય જ ના શકે. પૂર્ણાંકમાં 0 અને ધન સંખ્યા આવે, પણ પૂર્ણાંક સંખ્યામાં માઇનસ વાળી બી સંખ્યા આવે. જે પૂર્ણ સંખ્યામાં માઇનસ વાળી સંખ્યા આવે નહીં. માટે વિધાન કેવું છે? અસત્ય છે. કેમ? કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ એટલે કે માઇનસ સંખ્યાનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં ઋણ એટલે કે માઇનસ સંખ્યાનો સમાવેશ થતો નથી. માટે વિધાન કેવું છે? અસત્ય. છેલ્લું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યામાં p/q સ્વરૂપમાં સંખ્યા આવે જ નહીં, જે કે સમય સંખ્યામાં આવે. માટે ત્રીજું વિધાન પણ કેવું છે? અસત્ય. આપેલ વિધાન અસત્ય છે. કેમ? કારણ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવેલી સમય સંખ્યા એ પૂર્ણ નથી. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવેલી સમય સંખ્યા એ શું નથી? પૂર્ણ નથી. જેમ કે જો 3 અને 4 ની વચ્ચે આવેલી સંખ્યા 11/3 એ ક્યારે પણ પૂર્ણ સંખ્યા બની શકે નહીં. આને પૂર્ણ સંખ્યા કહેવાય જ નહીં. માટે આ વિધાન કેવું છે? અસત્ય. બરાબર. અહીંયા સ્વાધ્યાય 1.1 પૂરો.